આજે તો રમવાની છે કેરમ. હાલો 3 થી 25 સ્કૂલે આજે અમારે કેરમ રમવાની છે ગાઈઝ. એટલે જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ. મિત્રો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ગાઈઝ આજની શરૂઆત થાય છે આપણે મહાદેવના મંદિરેથી. કાલ તમને દર્શન કરાવ્યા હતા ના ડોગેશ ભાઈ ક્યારનો વાટે છે બિચારું એ તે. અને હવે જવાનું છે આપણે મંદિરે. હું મંદિરે જઈ તે અને હવે આપણે જવાનું છે ઘરે. કાલે અમે શું લાવ્યા એ તમને ઘરે જઈને કહું છું. અમે કાલે ગયા હતા ને ઋતિકના ઘરે, એટલે ત્યાંથી અમે શું લાવ્યા છું તમે સજેસ્ટ કરો તો શું લસશે તમને હમણાં ઘરે જઈને કહું. હાલો અત્યારે ડાયરેક્ટ આપણે ઘરે જ મળીએ. ફિલહાલ મંદિરેથી આપણે આવી ગયા છીએ ઘરે. ના હું આ ઠીકડા બીગડા એ આ છે ને મોમનું કામ હશે. આ નીકળી ગયો છે ગાડી ચડાવતી વખતે. ગાડી આપણે અંદર રાખીએ ને એટલે એ નીકળી ગયો. અને આજે તડકો જો એકવાર, વાતાવરણ જો એકવાર કેટલું મસ્ત છે. અને ઋતિકભાઈ જાગ્યા છે કે નથી જાગ્યા એ કાંઈ ખબર છે નહીં. લગભગ તો જાગી ગયો છે ઋતિક. ચાલો ભાઈ જાગી ગયો છે. ગરમી જોતા તો એવું લાગે છે કે વરસાદ આવશે ખરા એવું લાગે છે. પછી કાંઈ નક્કી નહીં. અને હમણાં તમને બતાવું કે ઋતિકના ઘરેથી અમે શું લાવ્યા. હજી આવ્યો નહીં ઋતિક. સામે કોકે કચરો નાખ્યો લાગે છે. કોકે તાલપત્રી જેવું દેખાય છે. ત્યાં જ મળ્યું છે ગાય છે ને નાખવા માટે. જો હવે જો લીલોતરી જોવો એકવાર તમે કેમ પણ કહેતો હતો ને તમને. અને રોડ લગી બી આવશે. જો આવી ગઈ રોડ લગી. હજી તો કદમગીરી જવાનું છે ગાય. માવા 5 વાળા વાળવા પડશે એવું લાગે કે 10 વાળા 15 વાળા તો ચાલ ને. 2 દિવસે નહીં, આમ તો 1 દિવસ આખો વયો જાય. આજનો દી વયો જાય ખાલી. અને 10 વાળા ને 5 વાળા એ તો હમણાં બપોરે જ તે ખાલી થઈ જશે. અને હું ઘડીક બેસું હવે દુકાનમાં, મારી શોપ, મારો બિઝનેસ. બરાબર ને ગાઈસ, બિઝનેસ કહેવાય, શું કહેવાય. અને હવે તો શ્રાવણ મહિનો આવશે, રેવડી છે, પછી એવું બધું ઘણું બધું જે લાવવાનું છે આપણે. આવા બટકા, એવા બટકા તો છે ને 3-4 આખા ઓલા બોક્સ જ ઉતારવાના. શ્રાવણ મહિનામાં અમે એમ જ કરીએ, આખા બોક્સ જ ઉતારી લઈએ. વાતાવરણ છે મસ્તીનું, પણ ગરમી થોડીક થાય છે. આવતા રવિવારે તડકો હોય તો સારું છે. પછી કાંઈ નક્કી નહીં શું થાય. ઓ કેટલું વજન ભર્યો હતો એમાં. ગોળેરામાં તમે વજન તો જુઓ કેટલો હતો. આગળથી આમ ઊંચો હતો ઓલામ થોડો. તો આપણે કસ્ટમર આવ્યા છે તો આપણે હવે જો કહીએ પાણી પીતે આવી ગયા. હા ને ઋતિક ક્યાં છે? ઋતિક હા ઘરમાં શું કરે? આપણે ઓલી વસ્તુ લાવ્યા દેખાડ તો કર્યા આપણે ઓડિયન્સને. આ બહાર લેતા દેખાડો કર્યું. હું શું કરે હમણાં એમ કર્યું તેમ. જો ગાઈસ કેરમ લઈને આવ્યા છીએ. કેરમ લઈને આવ્યા છીએ અમે. કા તનુભાઈ બિચારો એ રમતો હતો. કા અમે તો ગાઈસ હું, મારા બનેવી, અરવિંદ અને તનુ અને ઋતિક એટલે તો અમે ત્યાં રમતા હતા. સાંજે જમતા જમવાનું બનતું હતું. સાંજે હતું પનીરનું શાક, પછી સમોસા, પછી દૂધ અને રોટલી. મજા આવી ગઈ. અને પાપડ કહું છું કરાવ. પનીર, પછી પાપડ, પછી રોટલી, પછી દૂધ, પછી સમોસા. હા મોટા હોગારા એક સમોસા હતા. પનીર એ મસ્તીનું હતું બનાવેલું. બોલો એટલે મને તો અત્યારે એ બોલવું ત્યાં પાણી આવી ગયું અત્યારે ઘડી. મજા આવી ગઈ જમવાની. હા ખાલી તો અહીંયા જમવાનું બનતું હતું ને ત્યાં તો અમે કેરમ રમતા હતા. આમ બનાવીને બધા આમ 4-5 જણા મોજ જ આવી ગઈ એટલી. ઓ આમાંથી ધુવાડો જો નીકળ્યો ગાઈસ. 20 વાળી નકરી ડબ્બી મને દેખાય છે. અને હમણાં 2 કિટકેટ હતી એ પણ ખાલી થઈ ગયેલી છે. અને ખાલી ડેરી મિલ્ક જ વધી છે. ફ્રૂટીની પણ લાઈન છે, પાઉસની પણ લાઈન છે, દૂધ પણ પડ્યા છે, અને 10 વાળી છાશ પણ પડી છે. પાસ્તા ખાવા છે. આજે તો રમવાની છે કેરમ. કેરમ લાવ્યા છે તો કેરમ રમવાની જ હોય ને ગાઈસ. ઋતિકને જવાનું છે કે નહીં? કે રજા આજે છે? ઋતિકને જવાનું છે કે નહીં? એ તો રજા આજે. કેમ આજ મોડું કે વહેલો જ છો? ઋતિકભાઈ મને ફોન આપી દીધો. તો ચાલો હમણાં જવાનું છે આપણે ઋતિકભાઈની સ્કૂલે નિશાળે ડ્રોપ કરવા. હજી કેટલા વાગ્યા છે? 11 ને હજી 27 જ થઈ છે. 11:15 આસપાસ નીકળશું આપણે. હા હું છું તને અહીંયા ત્યાં કાંઈક શું છે આપણે? શું લાવવાનું છે? કેરમના કુકરા, પછી મારું પેન્ટ. તારું પેન્ટ. કેરમના કુકરા લેવાના છે અને પેન્ટ લાવવાનું છે. તો ક્યારે લાવવા છે આપણે? આપણે લેતા આવશે
બરોબર ને કાંઈ છે રજા પડે ને તો એ લેતા આવજો બે કામ થઈ જાય એમ. અને કેરમનો કુકરા તો લાવવા પડશે. લાવ્યા તો સવી જ તે અમે, પણ ઓલા કહેવાય ને ઓલા આમ જાડા છે ને આમ ગોળ ગોળ રીંગવાળા જલેબી જેવા છે, એટલે આમ હરકામ ટચ નથી થતા એમ. ઓલા તો હું આરસ ના હોય ને આમ ઓલા ખબર ઈચ્છા આવે એમ કરી આમ કરો ને એટલે તમારે બબ્બલ ના જાય કા. હા જો કાંઈ રમવાની મજા આવી છે હા. હું અને પપ્પા અને તનુ બહુ મજા આવી હું રમવાની યાર. તો ચાલો હું તો એક્સાઇટેડ છું. સાંજે ક્યારે 5 વાગે 5:30 થાય અને કેરમ રમીએ કા. અને થંબનેલ કેમ બન્યું છે મને કોમેન્ટ કરી દેજો. હા હે આજ તો સ્કૂલે હો ભાઈ, સ્કૂલે હે 3 દી પછી. હાલો મોટબા જાય માતાજી. હાલો 3 દી પછી સ્કૂલે કેમ થાય છે લાવવાનું છે. હાલે હાલે મોબાઈલ પકડી. તો અબ ગાઈસ પાંચ કે પ્રતિકની સ્કૂલે અને ક્યારે સાંજે કેરમ રમવાની. સાંજે અમારે કેરમ રમવાની છે ગાઈસ, એટલે ફૂલ એક્સાઇટેડ છે અમે. ઘરે સીધા પાછા મળીએ. આ તો ઋતિકભાઈ હતો એટલે આપણે તો રસ્તાને એન્જોય તમને કરાવીએ, પણ આમાં તો અત્યારે હું એકલો છું એટલે તમને કેમ એન્જોય કરાવીએ. હાલ તો જય માતાજી. તો માય ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે એડિટિંગ કરતો હતો તો ઇમરજન્સીમાં ફોન આવી ગયો છે પપ્પાનો. એ કે જલ્દી આવી નહોતું એમ, જવાનું છે મારે. અને હું થોડોક નાસ્તો બાસ્તો કરતો હતો, થોડોક જમતો હતો ત્યાં ઓસિંતાનો ફોન આવ્યો. જવાનું છે મારે એ હું તમને ન કહી શકું, સમજી લો. શેનું શાક છે? કાંઈ વાંધો નહીં, બરોબર છે. વાહ, તો ચાલો ગાઈસ ઇમરજન્સીમાં જવાનું છે. મસ્તીનું એડિટિંગ કરતો હતો ને જમતો હતો, મજા આવી ગઈ. હમણાં તમને પાછો ઘરે હતો અમને મળવું તો બસ જમી લીધું છે. અને અત્યાર સુધી 10-15 મિનિટ એડિટિંગ કરતો હતો. મેં તો એડિટિંગ કરી નાખીએ પછી વાંધો ન આવે. અને આમ થોડોક વરસાદ અંધાર્યો છે, પાછી આગાહી આપી છે કે ભાઈ બપોર પછી ધોધમાર વરસાદ આવવાનો છે ગુજરાતમાં. તો હવે પડે કે ના પડે આપણને ખબર છે નહીં. લગભગ તો નહીં આવે, એનું કારણ છે કે તડકો ફૂલ છે અને ગરમી પણ ફૂલ છે. ગાઈસ ફાઇનલી 5:30 થઈ ગયા છે. ઋતિકભાઈ ફૂલ એક્સાઇટમેન્ટ છે. એનું શું કારણ છે ખબર છે? જો કે તમે થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે શું કામ એક્સાઇટમેન્ટ છે. તો ચાલો હું જાઉં છું ઋતિકને લેવા, પછી માલ લેવા જવાનું છે. ગાડી મારે ઓઈપા રાખવાની છે, પછી રમવાનું છે કેરમ. ઓકે, તો 5:30 થઈ ગયા છે. ટોપીને રૂમાલ મારો કેમ્યો અહીંયા રહો. તો લેટ્સ ગો. પાણી પી લો પેલા. ઋતિકને પાટાની ઓઇલ પર આનપની સાઈડ રાખ્યો છે અને હવે જવાનું છે અમારે માલ લેવા. અને કેરમના કુકરા પણ લઈ લીધા, કેરમનો પાવડર લઈ લીધો અને હવે રમવાનું છે કેરમ. હમણાં ઘરે જાઓ પછી થોડાક ફ્રેશ થઈ જાઓ અને પછી કેરમ રમીએ. અમે રમશું, મજા આવશે. તો ફાઇનલી દિવસ આવી ગયો છે. દિવસ એટલે એ ઘડી આવી ગઈ છે કે હવે આપણે કેરમ રમવાની જ છે. કેરમ ને કેરા. અને મસ્તીનું સનસેટ થઈ રહ્યું છે સામે. અને ઋતિકભાઈ હે કેમ છે? મજા આવે છે? તમે જો આપણે ઋતિકભાઈ કેમ છે? કુકરા લબ્બદારન વહી જાય છો ભાઈ ગાઈસ. તો ચાલો હવે ઘડી કેરમ રમી નાખીએ. દેખાડતો આમ કેવું છે આતા ને. હે ઓય બહુ પાવડર નાખ્યો હોય તે તો. વાહ. અને જો ગાઈસ આવા કુકરા લાવ્યા અમે. આ કુકરા કહેતા તમે. તો હવે ઘડીક રમી નાખીએ પછી આપણે મળવી. હા હું યાર વાહ. હે ના હારી ગયો ગાઈસ, સોરી. અત્યાર સુધી અમે રમતા હતા, અડધી કલાક જેવું થઈ ગયું, પણ મજા આવી ગઈ રમવાની. અને બ્લોગ આપણે કરી નાખ્યા.
આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડો સપોર્ટ કરતા રહેજો બાઈક મકવાળાને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે ગલે નવા મસ્ત ભજન અનોખા વ્લોગમાં.